ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ એને આપણે સંપૂર્ણ સમજીએ તો વાક્યોને એક રૂપમાંથી બીજા રૂપમાં કઈ રીતે ફેરવી શકીએ આપણે એ આપણે જોયું. તો તેની ડેફિનેશન શું છે? તેની ડેફિનેશન છે કે એક જ અર્થ ધરાવતા વાક્યોને બીજા પ્રકારના વાક્યના બંધારણમાં ફેરવવું. અર્થ એ જ રહે, અર્થ તેનો એકનો એક જ રહેવો જોઈએ અને વાક્ય પણ આપણે બીજી ટ્રાન્સફોર્મેશનની અંદર આપણે ફેરવવું જોઈએ. દાખલા તરીકે અફર્મેટિવ છે તો તેને નેગેટિવની અંદર, નેગેટિવ છે તો અફર્મેટિવ, એ રીતે આપણે એને હકાર હોય છે તો નકાર, નકાર હોય તો હકાર, પ્રશ્નાર્થ હોય તો એને વિધાન વાક્યની અંદર, આ રીતે આપણે વાક્યને ફેરવવાના હોય છે. પણ તેનો અર્થ છે, શબ્દ રચના છે, ક્રિયાપદનું સ્વરૂપ છે, પાર્ટ્સ ઓફ સ્પીચ છે, સેન્ટેન્સ ટાઈપ વગેરે બદલાય છે, પણ જે તેનો અર્થ હોય છે એ એકનો એક જ અર્થ રહેવો જોઈએ. તો ચાલો આપણે નીચે પ્રમાણે કેટલાક એવા વાક્યો જોઈએ. તો અફર્મેટિવ ટુ નેગેટિવ સેન્ટેન્સ ટ્રાન્સફર કરવું હોય તો કઈ રીતે કરીએ? તો એના રૂલ જોઈએ. અફર્મેટિવ એટલે કે સકારાત્મક વાક્ય, નેગેટિવ એટલે નકારાત્મક વાક્ય, જેને બનાવવા માટે નોટ, નેવર, નો, નન, નથિંગ, હાર્ડલી, સ્કેર્સલી અથવા વિરુદ્ધ અર્થવાળા શબ્દોનો ઉપયોગ આપણે કરવો જોઈએ. હવે તેનો અર્થ બદલાય નહીં તે જરૂરી છે. આ ખૂબ જ આઈએમપી છે, આ પણ ધ્યાન રાખવું જોઈએ. એક્ઝામ્પલ્સ. હવે એક્ઝામ્પલ્સ વિશે આપણે અહીંયા જોઈએ તો હી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ, તે ખૂબ જ બુદ્ધિશાળી છે, બરાબર. હવે ઇન્ટેલિજન્સનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તો ઇન્ટેલિજન્ટનો વિરુદ્ધાર્થી શબ્દ થાય ફુલિશ. ફુલિશ એટલે કે મૂર્ખ. શું થાય છે? મૂર્ખ. જેમ કોઈ મૂર્ખ વ્યક્તિ હોય, કેવો હોય? ફુલિશ એટલે કે મૂર્ખ. અને ઇન્ટેલિજન્ટ એટલે કે બુદ્ધિશાળી. કેવો? બુદ્ધિશાળી. તો અહીંયા વેરી ઇન્ટેલિજન્ટની જગ્યાએ નોટ ફુલિશ આવશે. શું આવશે? નોટ ફુલિશ, કે તે મૂર્ખ નથી. તો અહીંયા વાક્ય પણ બદલાઈ જાય છે અને તેનો અર્થ પણ એક જ રહે છે. તેનો અર્થ પણ સેમ રહે છે. આઈ ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ, હું હંમેશા સાચું બોલું છું. શું છે? કેમ? એ હંમેશા સાચું બોલે છે. ટ્રુથનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? તો ટ્રુથનો વિરુદ્ધાર્થી શબ્દ થશે લાઈ. શું થશે? લાઈ. તો અહીંયા શું મૂક્યું છે હવે? તો હી ઓલવેઝ ટ્રુથ સ્પીક ધ ટ્રુથ, કે તેઓ હંમેશા સાચું બોલે છે. તો ઓલવેઝ નો વિરુદ્ધાર્થી શબ્દ થશે નેવર. શું થશે? નેવર. અને ટ્રુથનો વિરુદ્ધાર્થી શબ્દ થશે લાઈ. તો હવે આ સેન્ટેન્સ શું થશે? કે આઈ નેવર ટેલ અ લાઈ. શું થશે? આઈ નેવર ટેલ અ લાઈ, કે હું ક્યારે પણ જુઠ્ઠું બોલતો નથી. હવે આપણે આગળ જોઈએ. સી ઇઝ ઓનેસ્ટ. કેવી છે તે? ઓનેસ્ટ છે. સી ઇઝ ઓનેસ્ટ. ઓનેસ્ટ નું વિરુદ્ધાર્થી શું થશે? ડિસઓનેસ્ટ થશે. શું થશે? ડિસઓનેસ્ટ. હવે સી ઇઝ, તો અહીંયા શું થશે? ઇઝ ની બાજુની અંદર નોટ આવી જશે. શું આવી જશે? નોટ. તો સી ઇઝ નોટ ડિસઓનેસ્ટ, કે સી ઇઝ ઓનેસ્ટ, તે પ્રામાણિક, તેણીની પ્રામાણિક છે. અને સી ઇઝ નોટ ડિસઓનેસ્ટ, તેણીની પ્રામાણિક, તેની ડિસઓનેસ્ટ એટલે અપ્રામાણિક નથી. શું થાય છે? તેણીની નથી, એટલે કે તે પ્રામાણિક છે. બીજું એક્ઝામ્પલ જોયો કે એવરીબડી વિલ એડમિટ ધીસ. શું છે? કે એવરીબડી વિલ એડમિટ ધીસ. તો હા, કે બધાએ જ આ સ્વીકારવું જોઈએ. તો એવરીબડી નો આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોયો તો નો બોડી થશે. શું થશે? નો બોડી. અને એડમિટ નો વિરુદ્ધાર્થી જોઈએ તો ડિનાય થશે. શું થશે? ડિનાય.
તો હવે આપણે વાક્ય બદલવાનું હોય તો નો બડી વિલ ડિનાય હિઝ, અહીંયા વિલનું વિલ લાગશે એટલે વાક્યનો અર્થ કોઈ પણ તાને આ અસ્વીકાર કરશે નહીં. અને આ શું એવરીબડી વિલ એડમિટ ધીસ, કે બધા જ તાનો સ્વીકાર કરશે. તો અહીંયા વાક્ય આનું આ જ રહ્યું છે, પણ એને આપણે નેગેટિવની અંદર બદલતા પણ વાક્યનો અર્થ જે રહે છે તે સેમનો સેમ જ રહે છે. આગળ જોઈએ આપણે સ્પેશિયલ ટિપ્સ છે. શું છે સ્પેશિયલ ટિપ્સ? ટુ એને આપણે બદલવાનું સો ધેટ નોટ. શેમાં બદલવાનું છે? ટુ. શું કહેવાય છે? ટુ અને ટુ બ્લેન્ક ટુ એનું બદલવાનું છે સો ધેટ નોટ. હવે આપણે કઈ રીતે બદલશું એ આપણે જોઈએ. હી ઇઝ ટુ વીક ટુ વોક. શું છે? કે તેણીની ઘણી જ બધી નબળી છે. શા માટે? તો ચાલવા માટે. સી ઇઝ ટુ વીક ટુ વોક. તો અહીંયા ટુ અહીંયા આવી જાય છે ટુ, અને આ ટુ અહીંયા આવી જાય છે ટુમાં. તો હવે આપણે સમજીએ કે આ ચાલવા માટે ઘણી બધી નબળી છે. તો હવે આપણે એને વિરુદ્ધાર્થી શબ્દની અંદર જોડવા, તો હી ઇઝ સો વીક. શું છે? સો વીક ધેટ હી કેન નોટ વોક. તો અહીંયા આપણે જોઈએ તો હી ઇઝ નું એમ જ મુકાઈ જાય છે. હવે એની જગ્યાએ વર્બ છે ટુ છે, તો ટુ ની જગ્યાએ સો આવી જાય છે. સો આવી જાય છે, તો ટુ ની જગ્યાએ સો આવી જાય છે. ટુ ની જગ્યાએ સો આવી જાય છે, તો સો આવી જાય છે. અને પછી વીક છે, વીકનું આપણે એનું એ જ મૂકવાનું છે. અને પછી આ ટુ છે એને હટાવીને ધેટ મૂકવાનું છે. શું મૂકવાનું છે? ધેટ. આ ધેટ મૂકવાનું છે. એ હટાવીને ધેટ, પછી વીક ટુ વોક છે. બરાબર? તો હવે એને જવાનું છે હીઝ છે, તો અહીંયા ધેટ અને પછી ફરી આપણું વાક્ય નેગેટિવની અંદર જતું રહેશે કે હી કેન નોટ વોક. તો આ શું છે? નોટ છે. તો અહીંયા શું છે? કેન નોટ. શું આવશે? કેન નોટ વોક. તો આનો અર્થ શું? હી ઇઝ સો વીક ધેટ હી કેન નોટ વોક. તે ઘણો જ કેવો છે? તે ઘણો જ નબળો છે. નબળો છે. તેથી ચાલી શકતો નથી. બરાબર? હવે આપણે બીજું વાક્ય જોઈએ કે આ છે નેગેટિવનું વાક્ય. હવે પોઝિટિવ એડવર્બ અને નેગેટિવ ફોર્મ્સ કઈ રીતે બની શકે તે આપણે જોઈએ. તો હી ઇઝ ઓલવેઝ પંક્ચ્યુઅલ. પંક્ચ્યુઅલ એટલે નિયમિત. શું થાય છે? પંક્ચ્યુઅલ એટલે કે નિયમિત થાય છે. પંક્ચ્યુઅલનો આપણે અર્થ જોઈએ તો પંક્ચ્યુઅલ એટલે કે નિયમિત. શું થાય છે? પંક્ચ્યુઅલનો અર્થ આપણે નિયમિત તરીકે ઓળખે. અને નિયમિતનું અહીંયા વિરુદ્ધાર્થી થશે નેવર લેટ. શું થશે? નેવર લેટ. તો હી ઇઝ ઓલવેઝ પંક્ચ્યુઅલ, તેઓ હંમેશા નિયમિત હોય છે. આનો અર્થ છે હી ઇઝ નેવર લેટ, તે ક્યારેય મોડો પડતો નથી. તો હવે તેનો અર્થ સેમ રહ્યો છે કે તે નિયમિત છે અને તે ક્યારેય મોડો પડતો નથી. અહીંયા અર્થ એનો એકનો એક જ રહ્યો છે. હવે આપણે આગળ વધીએ. એસર્ટિવ ટુ ઇન્ટરોગેટિવ. હવે એસર્ટિવ સ્ટેટમેન્ટને ઇન્ટરોગેટિવ ક્વેશ્ચનમાં ફેરવવા માટે હેલ્પિંગ વર્બ ઇઝ, આર, વોઝ, કેન, વિલ અથવા ડુ, ડઝ, ડીડનો ઉપયોગ આપણે કરતા હોઈએ છે. આ બધા જ નાના નાના વર્બ છે એ બધા સૌને ખબર હોય છે, માટે આપણે અહીં એની વિસ્તૃત ચર્ચા કરતા નથી. પણ આટલા વાક્યોને એસર્ટિવ સ્ટેટમેન્ટને ઇન્ટરોગેટિવ સ્ટેટમેન્ટની અંદર ક્વેશ્ચનની અંદર ફેરવવા માટે ઇઝ, આર, વોઝ, કેન, વિલ, ડુ, ડઝ, ડીડનો આપણે જે
ક્વેશ્ચન બનાવવા માટે આ શબ્દોનો આપણે હેલ્પિંગ વર્ગનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. શેનો ઉપયોગ કરતા હોય છે? તો ક્વેશ્ચન બનાવવા માટે કે જેને આપણે શરૂઆતની અંદર મૂકી શકીએ છીએ. તો નેગેટિવ એસર્ટિવ અને પોઝિટિવ ઇન્ટરોગેટિવ. પોઝિટિવ એસર્ટિવ, નેગેટિવ ઇન્ટરોગેટિવ. આમાં આપણે એને ટ્રાન્સફોર્મ કરવાનું હોય છે. હવે એક્ઝામ્પલ એની અંદર જોઈએ તો હી કેન ડુ ધીસ વર્ક. શું છે? કે હી કેન ડુ ધીસ વર્ક. તો આ છે પોઝિટિવ એસર્ટિવ વાક્ય છે. બરાબર. હવે આપણે એને શા પલટાવવાનું છે? નેગેટિવમાં. નેગેટિવ ઇન્ટરોગેટિવ. હી કેન ડુ ધીસ વર્ક. અહીંયા આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે વખતે નેગેટિવની અંદર ક્વેશ્ચન જ્યારે પોઝિટિવ ઇન્ટરોગેટિવની અંદર ફેરવતા હોય છે ત્યારે પાછળ આપણે ક્વેશ્ચન માર્ક જોવાનું છે. ક્વેશ્ચન માર્ક હંમેશા પછાડી હોવું જોઈએ. જો ક્વેશ્ચન માર્ક ના હશે તો એ આપણું સાચું ગણાશે નહીં. તો પાછળ હંમેશા આપણે ક્વેશ્ચન માર્કનું ધ્યાન રાખવાનું છે. તો હી કેન ડુ ધીસ વર્ક. તો અહીંયા આવશે કે કેન હી ડુ ધીસ વર્ક. શું આવશે? કે હી કેન ડુ ધીસ વર્ક. તો કેન હી ડુ ધીસ વર્ક આ આપણે પોઝિટિવ થ્રુ ઇન્ટરોગેટિવમાં ફેરવ્યું છે. હવે આપણે આગળ જઈએ. ઇટ ઇઝ રેનિંગ નાઉ. શું છે? કે ઇટ ઇઝ રેનિંગ નાઉ. હવે તે કઈ રીતે ફરશે? તો ઇટ ઇઝ રેનિંગ નાઉ. હવે આપણે કશું જ કરવાનું નથી. આ ઇઝ છે એને અહીંયા મૂકી દેવાનો છે અને આ ઇટ છે એને અહીંયા મૂકી દેવાનો છે. એટલે કે અહીંયાની જગ્યાએ આપણે અરસપરસ કરવાની છે. તો ઇઝ ઇટ રેનિંગ નાઉ અને પછાડી જે ક્વેશ્ચન માર્ક છે એ ક્વેશ્ચન માર્ક મૂકવાનો છે. તો આપણું વાક્ય સાચું ગણાય. તો આપણને સીધો 1 માર્ક મળી જાય. નો વન કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. કે કોઈ પણ આ જે બુદ્ધિ છે એને સોલ્વ કરતું નથી. તો હવે તેને આપણે પ્રશ્નાર્થ વાક્યની અંદર ફેરવવું હોય તો નો વન ની જગ્યાએ શું આવશે? નો વન કેન ની જગ્યાએ શું આવશે? તો હું આવશે. શું આવશે? હું આવશે. આ યાદ રાખવાનું જરૂરી છે. નો વન ની જગ્યા પર પ્રશ્ન થશે હું કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. તો નો વન એટલે કોઈ આ બુદ્ધિ સોલ્વ કરતું નથી. એની જગ્યાએ હું કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ કે આને કોણ સોલ્વ કરશે? તો આ હતું આપણા. હવે ચોથું વાક્ય જોયું તો હી ઇઝ નોટ કમિંગ. કે તે આવી રહ્યો નથી. હવે તેનો પ્રશ્ન પૂછવાનો છે. તો આગળ આપણે જોયું એમ આગળનું જે આપણે પલટાવવાનું છે હેલ્પિંગ વર્બ આગળ અને સબ્જેક્ટ એની આગળ લેવાનો છે. તો ઇઝ હી કમિંગ. શું તે આવી રહ્યો છે? શું થશે? શું તે આવી રહ્યો છે? શું તે આવી રહ્યો છે? આનો ગુજરાતી શબ્દ છે. હવે સ્પેશિયલ કેસની અંદર આપણે ઉપર જોયું તે પ્રમાણે નો બડી આવશે તો હું આવશે. શું આવશે? નો બડી. જ્યારે વ્યક્તિ હશે ત્યારે હું આવશે. નથિંગ એ વસ્તુ માટે છે. શા માટે છે? વસ્તુ માટે. તો આવશે અહીંયા વોટ. શું આવશે? વોટ. આ ખાલી મુખ્ય જે મુદ્દાઓ છે એ ખાલી માત્ર ધ્યાન રાખવા જોઈએ આપણે. હા, નથિંગ, નોબડી તો હું આવશે અને નથિંગ માટે વોટ આવશે. તો હવે આપણે આગળ જોઈએ ઇમ્પેરેટિવ. શું છે? ઇમ્પેરેટિવ ટુ એસર્ટિવ. હવે ઇમ્પેરેટિવ વાક્યને એસર્ટિવ વાક્યની અંદર ફેરવતા પહેલા આપણે એનું રૂલ્સ જોઈ લે કે રૂલ્સ શું કહેવા માંગે છે. તો ઇમ્પેરેટિવ એટલે કે કેવા વાક્યો કે જે કમાન્ડ આપે છે એટલે કે સૂચના આપે છે, આપણને આદેશ આપે છે, રિક્વેસ્ટ કરે છે. રિક્વેસ્ટ એટલે કે આજીજી વિનંતી કરે છે અને એડવાઇસ એટલે કે સલાહ આપે છે. એવા વાક્યોને આપણે ઇમ્પેરેટિવ વાક્યો કહીશું. હવે એસર્ટિવ એટલે કેવા વાક્યો? એસર્ટિવ એટલે કોઈ પણ વિધાન વાક્યો જે આપણને સ્ટેટમેન્ટ આપે છે કે સૂર્ય ઉગે છે, સૂર્ય ડૂબે છે, તે દરરોજ વહેલા ઉઠે છે, તે ભગવાનને ભજન કરે છે. આ વાક્યોને આપણે સ્ટેટમેન્ટ વાક્યોના ફોર્મ કહીશું. તો એ સ્ટેટમેન્ટ ફોર્મમાં આપણે ફેરવવાના છે. હવે આપણે અહીંયા જોઈએ તો પ્લીઝ એન્ડ નેવર આ બંને શબ્દો છે એને આપણે થોડુંક અહીંયા જોયું. તો યુ આર રિક્વેસ્ટેડ ટુ. પ્લીઝ શું છે?
તો આપણને રિક્વેસ્ટ કરવા માટે પ્લીઝનો ઉપયોગ થાય છે. અને નેવરનો ક્યારે ઉપયોગ થાય છે? તો યુ શુડ નેવર, આ રીતે આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ. તો એક્ઝામ્પલ તરફ આપણે જોઈએ તો એક્ઝામ્પલ છે પ્લીઝ હેલ્પ મી. આ શું છે? પ્લીઝ હેલ્પ મી. તો આ વાક્યને આપણે કઈ રીતે પરિવર્તન કરશું? તો યુ આર રિક્વેસ્ટેડ ટુ હેલ્પ મી, કે મને મદદ કરવા માટે તમને વિનંતી છે. પ્લીઝ હેલ્પ મી, મને મદદ કરો. યુ આર રિક્વેસ્ટેડ ટુ હેલ્પ મી, કે મને મદદ કરવા માટે તમને વિનંતી છે. તો અહીંયા આપણે પ્લીઝ જોયું, તો પ્લીઝની જગ્યાએ યુ આર રિક્વેસ્ટ ટુ આપણે લગાવવાનું છે. અને હવે આ અહીંયા નેવર છે. શું છે? નેવર. તો અહીંયા નેવર છે તો યુ શુડ નેવર. તો આપણે એ જોઈએ તો નેવરની જગ્યાએ નેવર ટેલ લાય. તો યુ શુડ નેવર ટેલ લાય. શું છે? યુ શુડ નેવર ટેલ લાય. નેવર ટેલ અ લાય એ આપણે મૂકી દઈએ. નેવર ટેલ અ લાય. હવે નેવર હોય તો યુ શુડ નેવર. યુ શુડ નેવર સીધા આવી જાય છે. વર્ક હાર્ડ, અહીંયા આપણે જોઈએ અહીંયા તો પ્લીઝ પણ નથી અને વર્ક હાર્ડ પણ નથી. તો શું આવશે? તો અહીંયા આપણે ધ્યાન રાખવું જોઈએ કે વર્ક હાર્ડ એ શું દર્શાવે છે? કે એ મહેનત દર્શાવે છે. બરાબર. તો અહીંયા આપણે વર્ક હાર્ડને આપણે કમાન્ડ વાક્યની અંદર આવી જાય છે. શેની વાક્યની અંદર આવી જાય છે? કમાન્ડ અથવા તો એડવાઇસ એટલે કે સલાહની દ્રષ્ટિએ આવી જાય છે. તો અહીંયા આપણે કરવું જોઈએ. શું આવી જશે? કરવું જોઈએ. માટે અહીંયા શુડ આવશે. શું આવશે? શુડ એટલે જોઈએ. શુડનો મતલબ શું થાય છે? કે જોઈએ. તો યુ શુડ વર્ક હાર્ડ, તમે વધારે મહેનત કરવી જોઈએ. હવે આગળ આપણે જોઈએ એક્સક્લેમેટરી ટુ એસર્ટિવ. હવે એનો રૂલ આપણે જોઈએ તો એક્સક્લેમેટરી એટલે શું? તો જે આપણને એક્સક્લેમેટરી કે જે આપણને વિસ્મયબોધક કાર્યક જે વાક્યો છે એને આપણે એક્સક્લેમેટરી વાક્યો કહીશું. તો એક્સક્લેમેટરી જે વાક્યો છે એના શબ્દો શું શું હોય છે એ આપણે જોયું. તો એના શબ્દો છે વોટ, હાઉ, અલાસ, હુરા, એવા બધા આપણે વાક્યો છે. એ વાક્યોને આપણે દૂર કરીને સીધો અર્થ એનો બતાવી દેવાનો છે કે જેથી એ આપણું વાક્યને ટ્રાન્સફોર્મ કરી શકાય. તો હવે કેટલાક અહીંયા એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ જોઈએ તો વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ. શું છે? કે જ્યારે આવા એક્સક્લેમેટરી વાક્યો છે તેની અંદર આ ઉદ્ગારવાચક ચિહ્ન આપેલું હશે. તો વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ. શું છે? વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ. તો તેની આ વાક્ય આપણે પરિવર્તન કરવું છે. પરિવર્તનની અંદર શું શું ફેરફાર થશે? તો આ ઇટ ઇઝ છે એ સૌ પ્રથમ આગળ આવી જશે. શું આવી જશે? કે સૌ પ્રથમ આગળ આવી જશે. તો ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર. શું આવશે? ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર. હવે એ આગળ જોઈએ હાઉ ફાસ્ટ હી રન્સ. હવે જ્યારે આપણે એક્સક્લેમેટરી વાક્યોનો એસર્ટિવ વાક્યોની અંદર પરિવર્તિત કરતા હોય છે ત્યારે હાવ છે, વોટ છે, ક્લાસ છે, પૂરા છે, આ બધા જ વાક્યો રિમૂવ થઈ જશે. અહીંયા સીધો જ આપણે કે દૂર કરીને સીધો અર્થ બતાવો કે જે આપણે વાક્યો દૂર થઈ જશે. અને હી રન્સ છે, ઇટ ઇઝ છે, હી ઇઝ ડેડ. તો એ વાક્યો છે વાક્ય પ્રમાણે એ આગળ અથવા તો નવા શબ્દો એડ થતા હોય છે. હવે આપણે જોઈએ કે હાઉ ફાસ્ટ હી રન્સ. હાઉ ફાસ્ટ હી રન્સ. તો અહીંયા છે કે હી રન્સ એ સૌ પ્રથમ આગળ આવી જશે. તો સૌ પ્રથમ આગળ હી રન્સ. હાઉ ફાસ્ટ હી, તો અહીંયા આપણે વેરીનો પ્રયોગ કરીશું. હાઉ રન્સ હી રન્સ વેરી ફાસ્ટ. શું આવશે? હી રન્સ વેરી ફાસ્ટ. અલાસ, તો અલાસ તો આપણે રિમૂવ થઈ જશે એટલે એને તો કોઈ જોવાનું નથી. હી ઇઝ ડેડ. શું છે? કે હી ઇઝ ડેડ. તો હવે આપણે આ વાક્યોને પરિવર્તિત કરવું હોય તો અહીંયા આપણે એક નવું સેન્ટેન્સ ઉમેરવું પડશે. ઇટ ઇઝ સેડ. શું થશે? ઇટ ઇઝ સેડ. અલાસ ક્યારે? તો કોઈ ગમગીની હોય ત્યારે અલાસનો પ્રયોગ થાય છે. શેનો? કે ગમગીની. ગમગીની હોય ત્યારે અલાસનો પ્રયોગ થાય છે. અલાસ એટલે કે અરે રે. હી ઇઝ ડેડ. તો હવે આપણે એનું
વાક્ય જ્યારે બદલીએ ત્યારે ઇટ ઇઝ સેડ શું છે કે તે ઉદાસ છે. ધેટ ઉદાસ છે કેમ હી ઇઝ ડેડ કે તે મૃત્યુ પામ્યો છે. હુરા એટલે કોઈ આનંદિત ઘટના માટે. હુરા એટલે કોઈ આનંદિત ઘટના માટે. આનંદિત ઘટના માટે આપણે હુરા જેવો પ્રયત્ન કરીએ છીએ. વી હેવ વોન ધ મેચ. અહીંયા આપણે મેચ જીત્યા છે એવોનો અર્થ થાય છે. તો વી આર ગ્લેડ શું છે કે અમને આનંદ છે. ધેટ કે વી હેવ વોન ધ મેચ શું છે તો અહીંયા આપણે વાક્ય સીધું મૂકી દીધું છે કે વી હેવ વોન ધ મેચ. આ આગળનું સેન્ટેન્સ કાઢી નાખ્યું છે. આગળના સેન્ટેન્સ કે વી આર ગ્લેડ ધેટ વી વોન ધ મેચ. તો આઈ હોપ કે આ તમને સમજ પડી ગઈ હશે. તો આપણે આગળ બીજા વાક્યો છે એની તરફ આગળ જઈએ. સિમ્પલ, કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ. સિમ્પલ એટલે સાદું, કમ્પાઉન્ડ એટલે અટપટું અને કોમ્પ્લેક્સ એટલે એથી પણ વધુ અટપટું વાક્ય કે જેને આપણે વાક્ય સિમ્પલ થી કોમ્પ્લેક્સ, કોમ્પ્લેક્સ થી કમ્પાઉન્ડ અને કોઈ પણ મિશ્ર વાક્યની અંદર પરિવર્તન કરવાનું છે. તો સિમ્પલ વાક્ય છે. સિમ્પલ વાક્ય ટુ કમ્પાઉન્ડ વાક્યની અંદર જ્યારે આપણે પરિવર્તન કરતા હોઈએ છીએ ત્યારે એન્ડ, બટ, સો, ધેરફોર, ઓર વગેરેનો આપણે ઉપયોગ એનો કરવો જોઈએ. પછી છે દાખલા તરીકે હી વર્ક હાર્ડ ટુ પાસ. શું છે? હી વર્ક હાર્ડ ટુ પાસ. હવે તેને આપણે સેપરેટ વાક્ય કરવાનું હોય છે કે તેને કમ્પાઉન્ડ વાક્ય બનાવવાનું કઈ રીતે. તેને વાક્ય સેપરેટ કરવું હોય તો હી વર્ક હાર્ડ આપણે આટલું જ લખવાનું છે. હી વર્ક હાર્ડ અને ટુ કાઢી નાખવાનું છે. જ્યારે ટુ આવતું હોય તો એને આપણે કાઢી નાખવાનું છે અને ફરી પાછો એનો જે સબ્જેક્ટ છે આપણે સબ્જેક્ટ લાગુ કરવાનું છે. હી વર્ક હાર્ડ તો અહીંયા આપણે એન્ડ લગાવીશું. શું લગાવીશું? એન્ડ. એન્ડ હી પાસ્ટ અને તેઓ પાસ્ટ થઈ ગયો છે. જ્યારે આ સબ્જેક્ટ કયો છે કે ભૂતકાળ છે. શું છે? ભૂતકાળ. તો જ્યારે બીજું વાક્ય પણ એને આપણે ભૂતકાળની અંદર જ આપણે લગાવીશું. એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એન્ડ હી પાસ્ટ તેને મહેનત કરી અને તે પાસ થઈ ગયો. હવે તેને મહેનત કરી પણ તે પાસ થઈ ગયો એવું આવે નહીં. એટલે બટ ના લાગે, સો ના લાગે, ધેરફોર વગેરે જેવા વાક્યો લાગતા નથી. અરે વગેરે જેવા બીજા શબ્દો લાગતા નથી. હવે આપણે સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ. સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ વાક્ય બનાવવાના હોય ત્યારે હું, વિચ, બીકોઝ, વેન, ઇફ, ઓલ્ધો વગેરે જેવા શબ્દનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે તેનું ઉદાહરણ જો કે હી કન્ફ્યુઝડ હિઝ ક્રાઇમ. હી કન્ફેસ્ડ હિઝ ક્રાઇમ. કન્ફેસ્ડ એટલે કે સ્વીકારી લેવું. તેનો જે સ્વીકાર કરે છે તેના ગુનાનો. હવે એનું વાક્ય આપણે જોઈએ એ વાક્ય શું કઈ રીતે બને. તો હી કન્ફેસ્ડ આપણે સૌ પ્રથમ આ લગાવવાનું છે. હી કન્ફેસ્ડ એટલે કે સ્વીકાર્યું છે. ધેટ હવે શું સ્વીકાર્યું છે? શું એને કર્યું છે? ધેટ તો અહીંયા આપણે હી છે અરે હિઝ છે તો તેનું સબ્જેક્ટ હી લગાવવાનું છે. હિઝ ને બદલે હી લગાવવાનું છે. હી હેડ કમિટેડ ધ ક્રાઇમ. શું કર્યું છે કે હી હેડ કમિટેડ ધ ક્રાઇમ. અહીંયા આપણે પૂર્ણ ભૂતકાળ વાક્ય મૂક્યું છે. પૂર્ણ ભૂતકાળ વાક્ય મૂક્યો છે અને આ છે વાક્ય કયું છે કે ભૂતકાળનું વાક્ય છે. તો જ્યારે ભૂતકાળ હોય છે તો ત્યારે આપણે તેને પૂર્ણ ભૂતકાળની અંદર ઘટનાને આધીન આપણે વાક્ય બદલતા હોઈએ છીએ કે આ પાસ થઈ ગયું છે. અહીંયા શું છે કે પાસ થઈ ગયો છે અને તેને કમિટેડ કર્યું છે. એ કમિટેડની ઘટના અત્યારે જે રિસેન્ટલી ભૂતકાળની અંદર તેને કરી હતી અને અત્યારે જે એને સ્વીકારી પણ છે એવો એનો અર્થ થતા હોય છે જે આપણને સંજોગો વસાત આપણને સમજવું જોઈએ અને એને આધીન આપણે સેન્ટેન્સ બનાવવા જોઈએ. કમ્પાઉન્ડ ટુ સિમ્પલ. કમ્પાઉન્ડ ટુ સિમ્પલ વાક્ય બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેની અંદર ઘણી બધી વાક્યો છે, બીજા નાના નાના વાક્યો છે, બીજા એના શબ્દો છે એ વગેરેનો ઉપયોગ થતો હોય છે. હવે એ કઈ રીતે આપણે જોઈએ તો પ્રીપોઝિશન વિશે તમે જાણતા હોય છે કે ઓન છે બરાબર.
ધેટ છે, પછી બિટવીન છે, અબવ છે, બિલો છે. આ બધા જે પ્રિપોઝિશન છે એ પ્રિપોઝિશનની અંદર આવતા હોય છે. ત્યારબાદ પાર્ટિસિપલ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, પછી પાસ્ટ પાર્ટિસિપલ છે. આ બધા વાક્યો શબ્દો એ પણ આવતા હોય છે. પછી ઇન્ફિનિટિવ હંમેશા ટુ સાથે લાગતું હોય છે. તો આ બધું જ આપણે એનો ઉપયોગ થતો હોય છે. તો આ બધો જ આપણો ઉપયોગ જેમ જેમ આગળના વિડીયોની અંદર અભ્યાસ કરતા જઈશે સેપરેટ વિડીયોની અંદર તેમ તેમ આપણે અભ્યાસ કરીશું. પરંતુ અત્યારે આપણે એનું ઉદાહરણ જોઈએ અને તેને ખાલી માત્ર આપણે સમજીએ. તો તેનું ઉદાહરણ છે કે હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. અહીંયા શું છે કે બટ લાગ્યો છે. એટલે આ વાક્ય કેવું થઈ જાય છે? આ વાક્ય કમ્પાઉન્ડ વાક્ય થઈ જાય છે. શું વાક્ય થઈ જાય છે? કમ્પાઉન્ડ વાક્યમાં શું લાગે છે? એન્ડ. બટ. તો આ વાક્ય આપણું કેવું થઈ જાય છે? તો આ વાક્ય આપણું કમ્પાઉન્ડ વાક્ય થઈ જાય છે. તો કમ્પાઉન્ડ વાક્યને સિમ્પલ વાક્યમાં ફેરવવાનું છે. તો સિમ્પલ વાક્યની અંદર ફેરવે ત્યારે ઇન ધ સ્પાઇટ ઓફ બીંગ પુઅર. આ બીંગ પુઅર શું છે? તો આ પાર્ટિસિપલનો પ્રયોગ થાય છે. શું થાય છે? કે પાર્ટિસિપલનો પ્રયોગ થાય છે કે ઇન સ્પાઇટ ઓફ બીંગ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. શું છે? કે હી ઇઝ ઓનેસ્ટ. કે તે ગરીબ હોવા છતાં પ્રામાણિક છે. આવી રીતે વાક્યનો પ્રયોગ થતો હોય છે. હવે નેક્સ્ટ એ કોમ્પ્લેક્સ ટુ સિમ્પલ. એ કોમ્પ્લેક્સ વાક્યોની અંદર અહીં આપણે જોઈએ તો કોમ્પ્લેક્સ વાક્યોની અંદર શું શું કહેવું? હું, વિચ, બીકોઝ, વેન, ઇફ, ઓલ્ધો વગેરે જેવા વાક્યોને આપણે કોમ્પ્લેક્સ વાક્યો કહે છે. તો અહીંયા શું છે? હી સેડ ધેટ. શું છે? કે ધેટ હી વોઝ ટાયર્ડ. આવી કે કોમ્પ્લેક્સ વાક્ય કઈ રીતે છે? તો હી સેડ ધેટ હી વોઝ ટાયર્ડ. તો આને આપણે કોમ્પ્લેક્સ વાક્ય આ છે કારણ કે અહીંયા ધેટ લાગ્યું છે. શું લાગ્યું છે? ધેટ. અહીંયા આપણે ધેટ આપ્યું નથી. હવે આને આપણે સિમ્પલ વાક્યની અંદર ફરવાનું છે. હી સેડ ધેટ હી વોઝ ટાયર્ડ. હી સેડ હી વોઝ ટાયર્ડ. તો આ ધેટને આપણે કાઢી નાખીએ બરાબર નથી. તો હી સેડ હી વોઝ ટાયર્ડ. તો આ વાક્ય આપણે સિમ્પલ વાક્યની અંદર પરિવર્તન પામી જાય છે. હવે છઠ્ઠું ટોપિક છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. આ જે એક ઘણો મોટો ટોપિક છે વાસ્તવિકની અંદર પોતાની રીતે. તો એને આપણે અહીંયા ખાલી ઉદાહરણ છે. ઉદાહરણ પ્રમાણે આપણે ખાલી સમજી લઈએ કે ડાયરેક્ટ હી સેડ આઈ એમ બિઝી. તો એનું ઇનડાયરેક્ટ થાય છે હી સેડ ધેટ હી વોઝ બિઝી. આનું અંદર ટેન્સની અંદર પરિવર્તન થતા હોય છે. દાખલા તરીકે વર્તમાન કાળ છે તો એનું ભૂતકાળની અંદર પરિવર્તન થતું હોય છે. તો અહીંયા હી વોઝ બિઝી શું કહે છે કે એ શેના આધારે કે આ સેડ છે. સેડ બરાબર. સેડ ભૂતકાળ છે. આવી રીતે પરિવર્તન થતું હોય છે. આપણે આગળ જોઈએ કે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આખું ચેપ્ટર આખું અલગ છે જેને અલગ વિડીયોની અંદર આપણે જોઈશું. હવે વોઇસ ચેન્જ શું છે કે વોઇસ ચેન્જ એટલે એક્ટિવ ટુ પેસિવ, કર્તરી ટુ કર્મણી. આ વાક્યોની અંદર આ પણ એક ચેપ્ટર છે જેને આપણે અલગ વિડીયોની અંદર અલગ વિડીયોમાં જોઈશું પીપીટીમાં કે એક્ટિવ અને પેસિવ. સી રાઇટ્સ અ લેટર. તો હવે શું છે કે અ લેટરને આપણે અહીંયા ફેરવીશું. અ લેટર પછી સી છે બરાબર. હવે સી નું અહીંયા થઈ જશે હર. શું થઈ જશે? હર. અને તેની આગળ લાગશે બાય. આટલું જ આ મેઇન રૂલ છે. હવે રાઇટ્સ અ લેટર. તો આ રાઇટ્સ વર્તમાન કાળ છે. શું છે કે પ્રેઝન્ટ ટેન્સ. કયો કાળ છે? પ્રેઝન્ટ ટેન્સ. હવે પ્રેઝન્ટ ટેન્સ હોય છે તો આ લેટર તો અહીંયા શું થઈ જશે? તો પ્રેઝન્ટ ટેન્સનું સહાયકારક ક્રિયાપદ છે ઇઝ અને આ આવશે રિટર્ન. શું થઈ જશે કે રિટર્ન. પાસ્ટ પાર્ટિસિપલ સેન્ટેન્સ લાગશે. તો અ લેટર ઇઝ રિટર્ન બાય હર. તો આવી રીતે આપણે વોઇસને પરિવર્તન કરતા હોઈએ છીએ. એક્ટિવ ટુ પેસિવ અને પેસિવ ટુ એક્ટિવ બરાબર. હવે આગળ આપણે જે ડિગ્રી શેમાં છે તો ડિગ્રી.
તો ડિગ્રી પણ પોતે એક સ્વયં એક ટોપિક છે, પણ એનું આપણે થોડુંક અહીંયા ઉદાહરણ પ્રમાણે જોઈએ કે ડિગ્રીના કેટલા પ્રકાર આવે છે. તો પોઝિટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી, આ ત્રણ એના પ્રકાર આવતા હોય છે. એની અંદર જે વાક્યો ઉમેરવાના છે કે નો અધર, એઝ અને ધેન એની અધરનો એનો ઉપયોગ કરવાનો હોય છે. એને આપણે નીચે પ્રમાણે જોઈએ. તો એક્ઝામ્પલ જોઈએ તો પોઝિટિવ અને સુપરલેટિવ. તો નો અધર સિટી ઇઝ એઝ બિગ એઝ મુંબઈ. અહીંયા શું છે કે એઝ શું વપરાય છે? એઝ બિગ એઝ મુંબઈ. તો એઝ બિગ એઝ આવશે ત્યારે પણ શું કહીશું? હા, તો સુપરલેટિવમાં પાછું પરિવર્તન કરવાનું છે. તો સુપરલેટિવની અંદર તો હંમેશા પાછળ EST લાગશે અને હંમેશા ધ લાગશે. શું લાગશે? ધ. તો આ છે કે નો અધર સિટી ઇઝ એઝ બિગ એઝ મુંબઈ. તો આપણે મુંબઈને આગળ લઈ જઈશું જ્યારે સુપરલેટિવ કહું. તો મુંબઈ ઇઝ શું છે? મુંબઈ ઇઝ ધ બિગેસ્ટ સિટી. શું હશે? મુંબઈ ઇઝ ધ બિગેસ્ટ સિટી. તો આ થઈ ગયું આપણું સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ટુ પોઝિટિવ. સુપરલેટિવ ટુ પોઝિટિવ જ્યારે કરતા હોય છે ત્યારે એઝ ને એઝનો પણ પ્રયોગ થશે. અને સુપરલેટિવ જ્યારે હશે ત્યારે EST પાછળ આવશે. શું હશે? કે EST અહીંયા છે હાઈએસ્ટ, ધ હાઈએસ્ટ. હવે આપણે જોયું માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ પીક, કે માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી હાઈએસ્ટ પીક એટલે હાઈએસ્ટ શિખર છે. તો હવે એને આપણે પોઝિટિવ ડિગ્રી અંદર પરિવર્તન કરવું હશે. તો નો અધર પીક ઇઝ શું છે? નો અધર પીક, નો અધર પીક ઇઝ એઝ હાઈ એઝ માઉન્ટ એવરેસ્ટ. શું હશે? કે નો અધર પીક, કે કોઈ એવું શિખર હાઈએસ્ટ નથી એઝ હાઈ એઝ માઉન્ટ એવરેસ્ટ, કે માઉન્ટ એવરેસ્ટ જેવું બીજું કોઈ શિખર હાજર નથી. હવે કમ્પેરેટિવ ટુ પોઝિટિવ. કમ્પેરેટિવ એટલે કે આપણને બીજાને જ્યારે સરખામણી કરતા હોય છે એને કમ્પેરેટિવ કહેવાય છે. તો હી ઇઝ શું છે? કે હી ઇઝ ટોલર ધેન એની અધર બોય. કેમ? બીજા છોકરા કરતા તેઓ કેવો છે? કે ઊંચો છે. હી ઇઝ ટોલર ધેન એની અધર બોય. તો બીજા બધા છોકરાઓ કરતા તે સૌથી ઊંચો છે. હવે તેને આપણે પોઝિટિવ ડિગ્રી અંદર પરિણામ કરીએ તો કઈ રીતે પરિણામ છે? કે નો અધર બોય ઇઝ એઝ ટોલ એઝ હી ઇઝ. કે તેણે છોકરાઓ કરતે, બીજા છોકરાઓ કરતે અહીંયા શું આપ્યું છે? ધેન એની અધર. પછી એઝ અને નો અધર. તો નો અધર એ સુપરલેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી માટે છે, બરાબર. એઝ એ કમ્પેરેટિવ ડિગ્રી માટે, કે તેના જેવું સરખામણી કરવા માટે. ધેન એની અધર એ સુપરલેટિવ માટે છે. તો અહીંયા આપણે નો અધર છે. હા, તો નો અધર આપણે લીધું છે કે હી ઇઝ ટોલર ધેન એની અધર બોય. હવે આપણે નો અધર બોય કરવાનું છે, બરાબર. અહીંયા બોયની વાત થાય છે. તો નો અધર બોય ઇઝ, પછી આપણે એઝ મૂકવાનું છે. શું મૂકવાનું છે? એઝ ટોલ. અહીંયા ટોલની વાત થઈ છે. તો એઝ ટોલ એઝ હી ઇઝ. તો આ થઈ ગયું આપણું કમ્પેરેટિવ ટુ પોઝિટિવ. હવે આપણે આગળ વાત કરીએ. પાર્ટ્સ ઓફ સ્પીચ ચેન્જ. પાર્ટ્સ ઓફ સ્પીચ. એ પાર્ટ્સ ઓફ સ્પીચ નાઉન આવે, પ્રોનાઉન આવે, એડજેક્ટિવ આવે, પ્રોવર્બ આવે. સોરી. એ રીતે આપણું ઘણી બધી પાર્ટ્સ ઓફ સ્પીચ, આઈ થિંક 8-9 જેવી પાર્ટ્સ ઓફ સ્પીચ છે. એને આપણે વિસ્તૃત વિગતે અભ્યાસ કરીશું. અહીંયા આપણે જે આપ્યું છે એ વિશે જોઈએ. તો વર્બ પ્લસ નાઉન. He succeeded in his attempt. He was successful in his first attempt. કે તેઓ પ્રથમ પ્રયત્નની અંદર પાસ થઈ ગયા, એ જ એનો અર્થ છે. બીજો કોઈ અર્થ થતો નથી. એડજેક્ટિવ ટુ એડવર્બ. એડજેક્ટિવ શું છે? કે હી સ્પોક પોલાઇટલી. આ પોલાઇટલી શું છે? તો એડજેક્ટિવ છે. પોલાઇટલી એટલે કે તેઓ અહીંયા બોલવું, અને કેવી રીતે બોલી? તો નમ્રતાથી. હી સ્પોક પોલાઇટલી, કે તેઓ નમ્રતાથી બોલી. શી સ્પોક વિથ પોલાઇટનેસ. તો આ પોલાઇટનેસ શું છે? પોલાઇટનેસ
એ સ્પોકનું એડવર્બ છે. શું છે કે જે આ વર્બની અંદર વધારો કરે છે. અને આ કેવી રીતે બોલે છે કે નમ્રતાથી. તો સી સ્પોક વિથ પોલાઇટલી, કે તેઓ નમ્રતાથી બોલી. હવે સ્પેશિયલ ટ્રાન્સફોર્મેટિવ પેટર્ન્સ કે એક્ઝામની અંદર બહુ આવે છે તે આપણે જોઈએ કે ટુ સો ધેટ નોટ, એવા વાક્યો છે એ આવતો હોય કે હી ઇઝ ટુ વીક ટુ રન, હી ઇઝ સો વીક ધેટ હી કેન નોટ રન, અનલેસ ઇફ નોટ, અનલેસ યુ સ્ટડી યુ વિલ ફેલ, જો તું સ્ટડી કરીશ નહીં તો તું ફેલ થશે, ઇફ યુ ડુ નોટ સ્ટડી યુ વિલ ફેલ, એઝ સુન એઝ, નો સુનર ધેન, એઝ સુન એઝ હી સો મી હી સ્માઇલ્ડ, કે તે મને જોયો, એઝ સુન એઝ હી સો મી, કે એઝ સુન એઝ કે જ્યારે તેને મને તરત જોયો ને હી સ્માઇલ, નો સુનર હેડ હી સીન મી ધેન હી સ્માઇલ, એનું આપણે આવી રીતે વાક્ય પરિવર્તન કરતા હોય છે. ઓલ ધો ઇન સ્પાઇટ ઓફ, ઓલ ધો હી ઇઝ રીચ હી ઇઝ અનહેપી, કે ઓલ ધો એટલે છતાં થશે કે હી ઇઝ રીચ હી ઇઝ અનહેપી, તો એ કે તે રીચ હોવા છતાં તે દુઃખી છે એમ. ઇન સ્પાઇટ ઓફ બિંગ રીચ, કે તે અમીર હોવા છતાં હી ઇઝ અનહેપી, કે તે દુઃખી છે. તો પ્રેક્ટિસ એક્સરસાઇઝ ગુજરાતીની સમજણ સાથે આપણે કેટલી પ્રેક્ટિસ અહીંયા આપી છે તે પ્રેક્ટિસ આપણે જોઈએ. તો અફર્મેટિવ અને નેગેટિવ, તો વાક્યનો તમે સ્ક્રીનશોટ લઈ અને જાતે પ્રેક્ટિસ કરી શકો છો. એના આપણા જવાબો નીચે આપણે જોઈશું. તમે સ્ક્રીનશોટ લઈ અને જાતે પ્રેક્ટિસ કરી શકો છો. હી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ, એને નેગેટિવની અંદર બદલવાનું છે. તો હી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ છે, બરાબર. તો એનું નેગેટિવમાં શું પરિણામ થશે? તે હી ઇઝ નોટ, શું થશે? હી ઇઝ નોટ ફુલિશ. શું થશે? હી ઇઝ નોટ ફુલિશ. આઈ ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ, કે આઈ ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ. આઈ નેવર, આઈ નેવર સ્પીક લાય. સી ઇઝ ઓનેસ્ટ, સી ઇઝ નોટ ડિસઓનેસ્ટ. આ રીતે આપણે એના પર ચેન્જ કરતા હોઈએ છીએ. હવે એના આપણા જવાબો જોઈએ. તો હી ઇઝ નોટ ફુલિશ, આ એના પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ કર્યા બાદ આ એના જવાબો છે તે તમે અહીંયા જોઈ શકો છો. એનું સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટ લઈ અને તમે તમારી જાતે પ્રેક્ટિસ કરી શકો છો. સ્ક્રીનશોટ લેવા વિનંતી. આઈ હોપ કે તમે સ્ક્રીનશોટ લઈ લીધા હશે. અહીં આપણો વિડીયો સમાપ્ત કરીએ. થેન્ક યુ સૌને. આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે.